તો હવે આગળ જોઈશું આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. તો આપણે જોઈએ છીએ કે મોટા ભાગના જે ઘન પદાર્થ હોય છે એ સ્ફટિકમય ઘન જ હોય છે. તો સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ બરોબર ઘટક કણોની વચ્ચે લાગતા આંતરાણ્વીય આકર્ષણ બળને આધારે અથવા તો ઘનને એકબીજા વચ્ચે એકબીજા સાથે જકડી રાખતા બંધના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. બરોબર. તો ઘન હોયના કોઈ પણ ઘટક કણો વચ્ચે 4 પ્રકારના બળ લાગતા હોય. પહેલું વાન ડર વાલ્સ, આયનીય, સહસંયોજક બંધ અને ત્રીજું ચોથું લાસ્ટ ધાત્વીય. બરોબર. ચાલો વાન ડર વાલ્સ બળને આધારે આ સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ આણ્વીય ઘનમાં થશે. બરોબર. આયનીય બંધના આધારે વર્ગીકરણ આયનીય ઘનમાં થશે. આના આધારે સહસંયોજક ઘન. અને ચોથું ધાત્વીય. બરોબર. આ 4 રીતે સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે આણ્વીય ઘન, આયનીય ઘન, સહસંયોજક ઘન અને ધાત્વીય ઘન. હવે આ આણ્વીય ઘનના પાછા 3 પ્રકાર પડે. આણ્વીય ઘનના પાછા 3 પ્રકાર પડે. આના બરોબર જોઈ લઈએ, પછી આના આપણે વિગતવાર જોઈશું. ધ્રુવીય, અધ્રુવીય અને હાઇડ્રોજન બંધ. બરોબર. આણ્વીય ઘન 3 પ્રકાર પડે: ધ્રુવીય, અધ્રુવીય અને હાઇડ્રોજન બંધ. અને આયનીય, સહસંયોજક અને ધાત્વીય ઘન. આ રીતે વર્ગીકરણ થાય છે. તો હવે દરેકનું આપણે વારાફરતી જોઈએ. તો પહેલા જોઈએ આણ્વીય ઘન. ચલો આણ્વીય ઘનમાં ઘટક કણો તરીકે અણુઓ જોવા મળે. બરોબર. આણ્વીય ઘનમાં ઘટક કણો તરીકે અણુઓ હોય છે. બરોબર. હવે આણ્વીય ઘનના આપણે 3 પ્રકાર જોયા હતા: ધ્રુવીય, અધ્રુવીય અને હાઇડ્રોજન. તો પહેલા જોઈએ અધ્રુવીય આણ્વીય ઘન. બરોબર. તો પહેલું જોઈએ અધ્રુવીય. ચલો અધ્રુવીયમાં ઘટક કણો તરીકે અણુઓ તો હોય અથવા તો જ તે, અથવા તો બીજું જોઈએ ને તો અધ્રુવીય પરમાણુ જોવા મળે. અધ્રુવીય પરમાણુ. બરોબર. ચલો અધ્રુવીય એટલે કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી, નહીં ધન આયન કે નહીં ઋણ આયન. બરોબર. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ
આર્ગોન, હિલિયમ, બરાબર, આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો હોતો નથી, બરાબર. એ સિવાય પરમાણુ જોવા જઈએ, બરાબર, બે પરમાણુ અણુ બનાવે ને તો એવી જ રીતે આયોડીન, હાઇડ્રોજન, ક્લોરીન, બરાબર. હવે અધ્રુવીય, બરાબર, અધ્રુવીય આણ્વીય ઘનમાં આવા અણુઓ અથવા તો પરમાણુઓ વિક્ષેપણ બળ અથવા તો લંડન બળથી એકબીજાથી જોડાયેલા હોય છે. તો આનો અભ્યાસ, વિક્ષેપણ બળ અને લંડન બળનો અભ્યાસ તમે 11મા ધોરણમાં દ્રવ્યની અવસ્થાઓ, બરાબર, એ ચેપ્ટર હતું ને એમાં ભણી ગયા છો તમે, બરાબર. એમાં વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ, તો અધ્રુવીય અણુઓ વિક્ષેપણ બળ અથવા તો લંડન બળથી જોડાયેલા હોય છે. આ વિક્ષેપણ એટલે નિર્બળ બળ જ દેવો, તમે ચોપડીમાં નિર્બળ બળ લખેલું છે, બરાબર. ચાલો એ લખી નાખીએ ને. ચલો, અધ્રુવીય પદાર્થો જે હોય છે એ પોચા અને વિદ્યુતના અવાહક હોય છે, બરાબર. ઓરડાના તાપમાને અને દબાણે અધ્રુવીય જે ઘન પદાર્થ હોય એ વાયુ અથવા તો પ્રવાહી સ્વરૂપે હોય, બરાબર. બીજું જોઈએ અધ્રુવીય, બીજું જોઈએ ધ્રુવીય. ચલો, ધ્રુવીયમાં ઘટક કણો તરીકે શું હોય? અણુઓ, બરાબર. ચલો, ધ્રુવીયમાં, ધ્રુવીય આણ્વીય ઘનમાં જે અણુઓ, બરાબર, જે અણુઓ જે એકબીજાથી જોડાયેલા હોય, ઇરિયાઈ, પ્રબળ, ધ્રુવીય, ધ્રુવીય, પારસ્પરિક ક્રિયાઓ દ્વારા એકબીજા વચ્ચે જોડાયેલા હોય. ઉદાહરણ જોઈએ. HCl, બરોબર, SO2, સલ્ફર ડાયોક્સાઇડ. ચલો, આવા અણુઓ ધ્રુવીય હોય તો તમને ખબર છે કે HCl માં, બરોબર, જે HCl માં વિદ્યુત ઋણતા કોની વધારે હોય? ક્લોરીનની, બરોબર. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય તો આ રીતે હોય ને, H અને આ Cl. તો હવે આ બંધમાંના ઇલેક્ટ્રોન હશે એ આ ક્લોરીન બાજુ હશે, તો એ બાજુ આની વિદ્યુત ઋણતા, બરાબર, વધારે હોવાથી આના ઉપર આંશિક નેગેટિવ ચાર્જ આવશે અને આના અંદર આંશિક પોઝિટિવ ચાર્જ આવશે. તો આના અંદર પ્લસ ને માઇનસ જોવા મળે ને, એના હિસાબે આ ધ્રુવીય હોય. SO2 માં એવું જ હોય. આનું જોઈએ, જે ધ્રુવીય હોય એ વિદ્યુતના સ્વભાવે પોચા હોય, બરાબર, મૃદુ અથવા તો પોચા. કેવા હોય? પોચા. અધ્રુવીય ઘન પોચા હોય અને વિદ્યુતના અવાહક હોય. એમાંથી વિદ્યુત પસાર થઈ શકે
નહીં. હવે જો આવા ઘન પદાર્થની ગલન બિંદુની વાત કરીએ તો જે અધ્રુવીય ઘન રહ્યા એના કરતા આના ધ્રુવીયના ઊંચા હોય. બરોબર, લખી દઉં છું અહીંયા કે અધ્રુવીય કરતા ઊંચા. ગલન બિંદુ. અધ્રુવીયમાં ગલન બિંદુનું આપણે રહી ગયું તો ગલન બિંદુ આના પણ નીચા હોય. બરોબર. હવે ઓરડાના સામાન્ય તાપમાને પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપે હોય. બરોબર, ધ્રુવીય રહે. ચલો ત્રીજું જોઈએ, હાઇડ્રોજન આણ્વીય ઘન. હવે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘનમાં હાઇડ્રોજન રહ્યો, હાઇડ્રોજન વધારે વિદ્યુત ઋણતા ધરાવતા. બરોબર, વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે. જેમ કે ફ્લોરિન, ઓક્સિજન અથવા તો નાઇટ્રોજન. આની વિદ્યુત ઋણતા વધારે હોવાથી તો આ હાઇડ્રોજન સાથે ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલા હોય. ચલો, હાઇડ્રોજન બંધ રહ્યો. બરોબર, હાઇડ્રોજન બંધને આમ ડોટ ડોટ વડે દર્શાવાય. બરોબર, ટપકા વડે હાઇડ્રોજન બંધને ફ્લોરિન સાથે. બરોબર, હવે પાણીમાં તમે જોવા મળ્યું હોય છે કે H2O. તો આમાં ઓક્સિજન રહ્યા એ બે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. બરોબર, અને આની ઉપર આ રીતે હોય, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો બીજા પાણીના અણુ વચ્ચે, બરોબર, અહીં ઊંધો દોરું છું, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો આની વચ્ચે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય આ રીતે. બરોબર, પાણીના. એવી જ રીતે નાઇટ્રોજનના પણ હોય. એમોનિયાનું ઉદાહરણ તમે જોયું છે. બરોબર, તો હવે એમોનિયાનું જોઈ લઈએ કે નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. બરોબર, એની વચ્ચે આમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ચલો બીજા અણુ. તો આમાં વિદ્યુત ઋણતા વધારે હોય ને એમાં જ હાઇડ્રોજન બંધ જોવા મળશે. ચલો, હવે આમાં વિદ્યુત ઋણતા વધારે હોવાથી આમાં ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે? ફ્લોરિન. બરોબર, એટલે ઇલેક્ટ્રોન આ બાજુ આવી જશે. તો આ નેગેટિવ ચાર્જ થશે ને આ પોઝિટિવ ચાર્જ થશે. ચલો, આમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે. બરોબર, તો બધા ઇલેક્ટ્રોન એ બાજુ ખેંચાઈ જશે. ચલો, આમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન ઋણતા વધારે. બરાબર, તો એ બાજુનું ખેંચી લેશે. તો જેની વચ્ચે વિદ્યુત ઋણતા વધારે હોય એવામાં જ હાઇડ્રોજન બંધ જોવા મળતી હોય. હાઇડ્રોજન બંધિત ઘન હોય છે એ વિદ્યુતના અવાહક હોય. અને આ ઓરડાના સામાન્ય તાપમાને બાષ્પીય, પ્રવાહી અને પોચા ઘન હોય. પોચા ઘન સ્વરૂપે હોય. ચલો, હવે બીજું જોઈએ, આયનીય ઘન. ચલો, આયનીય ઘનમાં ઘટક કણો તરીકે આયનો હોય છે. શું હોય છે? આયનો. આયન હોય. બરોબર, લોખંડ નહીં એટલે પ્લસ અથવા તો માઇનસ ચાર્જ હોય એવા આયન. બરોબર, ચલો હવે આ જે આયનો રહ્યા કુલંબિક
બળના લીધે આયનો એકાબીજા વચ્ચે જોડાયેલા હોય એટલે જકડી રાખતા હોય છે. બરોબર. હવે ઘન અવસ્થામાં જ્યારે પદાર્થ ઘન સ્વરૂપે હોય ત્યારે આયનોને હેરફેર માટે, બરોબર, ઘન અવસ્થામાં આયનની હેરફેર માટે અવકાશ હોતો નથી. તેથી ઘન અવસ્થામાં આયનીય ઘન હોય વિદ્યુતના અવાહક હોય. પણ જ્યારે આ ઘનને શેમાં રૂપાંતરિત કરે? આયનીય ઘનમાંથી શેમાં રૂપાંતર કરે? પ્રવાહીમાં રૂપાંતર કરે ત્યારે આયનને હરવા ફરવા માટે અવકાશ મળે, એટલે કે જગ્યા મળે, તેથી વિદ્યુતનું વહન કરી શકે. બરોબર. વિદ્યુતનું વહન કરી શકે જ્યારે પીગલિત અવસ્થામાં, જ્યારે તેને પીગાડો ત્યારે. બરોબર. ચલો, જે આયનીય ઘન હોય છે એ સખત અને બરડ હોય છે. બરોબર. આમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય છે. બરોબર. ચલો હવે જોઈએ ધાત્વિય ઘન. ચલો, ધાત્વિય ઘનમાં ઘટક કણો તરીકે બિનસ્થાનીકૃત ઇલેક્ટ્રોન સમુદ્રમાં ઘન હોય છે. બરોબર. ધાતુઓ એક ઘન આયનના ક્રમબદ્ધ આયનનો સમૂહ છે. બરાબર. આયનોનો સમૂહ છે. મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્રની સાથે જકડાયેલા હોય છે. તો તમે 11મા ધોરણમાં સમુદ્ર પરમાણુનો, બરાબર, જે ચાર્ટ છે એટલે મીન્સ કે જે છે એવું કંઈક ભણાવ્યું છે, પણ તો આપણે જોઈ લઈએ. હવે કોઈ પણ ધાતુ લઈએ. બરાબર. શું લઈએ છીએ આપણે આમાં? ધાતુ. બરાબર. ધાતુની જ વાત થાય છે ને. તો હવે જે દાખલા તરીકે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર, ઓલી કક્ષક આવતી હતી KL M ને N, બરાબર, આવી બધી કક્ષા આવતી હતી. 2 8 18 18 32, 2 8 8 18 32 રીતે પણ તમે ઓલું કરતા હતા. બરાબર. હવે આમાંથી કોઈ પણ એક ઉદાહરણ લઈએ. આપણે ધાતુ લઈએ કોપર પ્લસ. બરાબર. એટલે કોપરની જે રચના થતી હોય
એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય જે હોય, એટલે જે બાહ્યતમ કક્ષામાં છે, કોપરની જે બાહ્યતમ કક્ષામાં છે એ ઇલેક્ટ્રોનને દૂર કરશે. હવે એવી જ રીતે જોઈએ અહીંયા 10મા ધોરણમાં તમે ભણી ગયા છો, બરોબર? ચલો હવે આ એક સમુદ્ર છે, બરોબર? હવે ટૂંકમાં એવું વિચાર લેવાનું. ચલો આ કોપરનો એક પોઝિટિવ, બરોબર? કોપરની વાત થાય, એક પોઝિટિવ, અહીંયા કોપરનો એક પોઝિટિવ, અહીંયા કોપરનો એક પોઝિટિવ, બરોબર? આ જે દેખાશે એ બધા કોપરના પોઝિટિવ હોય, બરોબર? ધાતુના પરમાણુ. ચલો હવે આ કોપર માટે વાત થાય છે, શેના માટે? કોપર પ્લસ માટે વાત થાય છે. હવે આ કોપર રહ્યો એ કોપરનો પરમાણુ માંથી એક ઇલેક્ટ્રોન જે બાહ્યતમ કક્ષાનો છે એક ઇલેક્ટ્રોન નીકળી જશે, બરાબર? તો આમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય આનો, બરાબર? બધાનો. એટલે તો હવે આ જે ઇલેક્ટ્રોન નીકળતો હશે એ ફરતે બધે રાઉન્ડ મારતો હશે ને, બરોબર? તો એવી જ રીતે આની અંદર જો ધાતુઓના ધન આયન ક્રમબદ્ધ આયનોનો સમૂહ, બરોબર? અને મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્ર સાથે આ એકબીજા વચ્ચે જકડાયેલા હોય છે, બરોબર? આ એકબીજા વચ્ચે શું હોય? જકડાયેલા હોય, બરોબર? જોડાયેલા હોય એટલે, બરોબર? આ જ રીતે હવે આમાં ઇલેક્ટ્રોન ફરતા હોય, બરોબર? આમાં ઇલેક્ટ્રોન ફરી શકતા હોય તો ઇલેક્ટ્રોન હોય એ ગતિશીલ હોય ને, ઇલેક્ટ્રોન ગતિશીલ હોય, બરોબર? અને ઇલેક્ટ્રોન સ્ફટિકમાં સરખી રીતે ગોઠવાયેલા હોય. તમે ધાતુ વિશે 10મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. તો ધાતુ હોય, બરોબર, એ વિદ્યુતના વાહક હોય, બરોબર? સુવાહક એટલે. એવી જ રીતે ઉષ્માના પણ વાહક હોય, પણ આવું હોય કેવું હોય? ઊંચી વિદ્યુત વાહકતા અને ઉષ્મા વાહકતા જોવા મળતી હોય ધાતુની અંદર. પછી ધાતુઓ વિશે તમે 10મામાં અભ્યાસ કરી ચૂક્યા છો કે ધાતુઓ ચટકાટ ને ચળકાટ ધરાવે, બરોબર? ધાતુને ટીપી શકાય અને ટીપીને તન્ય એટલે તાણી પણ શકાય, બરોબર? તાણી પણ શકાય ધાતુને. ચલો આનું ઉદાહરણ લઈ શકો તમે, Fe, કોપર, Mg વગેરે, બરોબર? આમાં તમે ઉદાહરણ લઈ શકો. ચલો હવે જોઈએ નેક્સ્ટ સહસંયોજક ઘન અને જાળીદાર ઘન. ચલો સહસંયોજક ઘનમાં ઘટક કણો તરીકે પરમાણુઓ હોય છે. ચલો અધાતુઓના સ્ફટિકમય ઘન પદાર્થોનો વિશાળ પ્રકારે સ્ફટિકમાં
સંપૂર્ણપણે નજીક નજીક પરમાણુઓથી સહસંયોજક બંધના લીધે સહસંયોજક બંધના આધારે પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે. હવે સહસંયોજક બંધના કારણે જોડાયેલા હોવાથી આવા અણુઓને ક્યારેક બૃહદ અણુઓ તરીકે પણ ઓળખવામાં આવે. કે અણુઓ તરીકે બૃહદ અણુઓ. બરાબર, બૃહદ અણુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સહસંયોજક ઘનને. બરાબર, હવે આ સહસંયોજક ઘન હોય મજબૂત હોય છે. બરાબર, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને શું કહેવાય? સહસંયોજક બંધ. તો સહસંયોજક કેવો હોય? પ્રબળ હોય, એટલે કે મજબૂત સહસંયોજક બંધ હોય છે. આ દિશામાં હોય. બરાબર, એટલે એને દિશા નહીં કે તેથી પરમાણુઓ મજબૂત રીતે જોડાયેલા હોય છે. કેમ? પ્રબળ સહસંયોજક બંધના લીધે. બરોબર, ચલો આવા ઘન પદાર્થો એટલે સહસંયોજક ઘન સખત અને બરડ હોય છે. સખત અને બરડ હોય છે. ચલો ઊંચા ગલન બિંદુ ધરાવે. ઊંચા ગલન બિંદુ ધરાવે, પરંતુ અમુક એવા હોય ગલન પામતા પહેલા વિઘટન પામે. બરોબર, વિઘટન પામી શકે છે. બરોબર, ડીકમ્પોઝ થાય. વિદ્યુતના અવાહક હોય. વિદ્યુતના અવાહક હોય. ચલો આના ઉદાહરણ છે હીરો. બરોબર, અને સિલિકોન કાર્બાઇડ. બરોબર, સિલિકોન કાર્બાઇડ. હવે આમાં એક અપવાદ છે. બરોબર, આની અંદર શું છે? એક અપવાદ ઉદાહરણમાં. અને અપવાદ હંમેશા યાદ રાખવું. હીરાનું જ મીન્સ કે કાર્બનનું જ અપર રૂપ જે બીજું રહ્યું, કાર્બનનું અપર રૂપ બીજું રહ્યું ગ્રેફાઇટ. બરોબર, ગ્રેફાઇટ પણ આ સહસંયોજક ઘનનું જ ઉદાહરણ છે. હવે આ રહ્યું ને એ સ્વભાવે ગ્રેફાઇટ પોચું છે અને વિદ્યુતનું વાહક છે, તો પણ એનો સમાવેશ સહસંયોજક અથવા તો જાળીદાર ઘનમાં કરવામાં આવે છે. બરોબર, આ એક અપવાદ છે, ખાસ યાદ રાખવું. હવે આ અપવાદમાં ગ્રેફાઇટનું જે આમાં સમાવેશ કરવામાં આવે છે એનું કારણ એની ઇલેક્ટ્રોન મીન્સ કે એની રચના છે. બરોબર, એના જે એની ગોઠવણી રહી ઘટકોની ઇલેક્ટ્રોનની ગોઠવણી અલગ અલગ જોવા મળે છે. બરોબર, અમુક એ તમારે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તે તમે જોઈ લેજો. અને ગ્રેફાઇટનું ઊંજણ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, બીજું જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.